નવસારીના ઐતિહાસિક લુન્સીકુઈ મેદાનમાં વ્યાપારી પ્રવૃત્તિને લઈને મોટો વિવાદ છેડાયો છે. રમતગમત માટે અનામત રખાયેલા આ મેદાનમાં હસ્તકલા મેળાના ડોમ ઊભા કરી દેવાતા સ્થાનિક રમતપ્રેમીઓ અને જાગૃત નાગરિકો લાલઘૂમ થયા છે. નિયમોનું ઉલ્લંઘન. પાલિકાના ઠરાવ મુજબ આ મેદાન માત્ર સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે જ વાપરી શકાય છે. તેમ છતાં વ્યાપારી હેતુ માટે મંજૂરી અપાતા આક્ષેપો થયા છે. બાળકોનું ભાવિ. વેકેશનના સમયે જ મેદાનમાં ડોમ ખડકાતા બાળકો માટે રમવાની જગ્યા છીનવાઈ હોવાની રજૂઆત કરવામાં આવી છે. ઉગ્ર રજૂઆત. નવસારી ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ એસોસિએશન અને કેરસી દેબુ સહિતના આગેવાનોએ ડેપ્યુટી કમિશનરને આવેદન આપી મેળો અન્યત્ર ખસેડવા માંગ કરી છે. ડેપ્યુટી કમિશનર જગુ વસાવા. સ્પોર્ટ્સ એસોસિએશનની રજૂઆતો મળી છે. લુન્સીકુઈનું ડેવલપમેન્ટ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ તરીકે જ થશે. જે પ્રશ્નો ઊભા થયા છે તેના પર યોગ્ય વિચારણા કરી જરૂરી પગલાં લેવામાં આવશે.